નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભાજપના ડેમેજ કંટ્રોલની સાથે। તો રૂપાલા વિવાદમાં સમાધાનના પ્રયાસો। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા મળશે રાજપૂત આગેવાનોની બેઠક। બપોરે 12 વાગ્યે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળશે। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા ચર્ચા પણ કરાશે। તો ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને ભેગા કરવાનો દાવો। સંકલન સમિતિના આગેવાનોનું નિવેદન। સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારે નહીં તોડે। સમાધાનની દરખાસ્ત હશે તો સંસ્થાઓની બેઠક થશે। ઉમેદવારી રદની વાતમાં સમાધાનને કોઈ સ્થાન નથી। આજે સમાધાનની બેઠક નથી। સંકલન સમિતિ દ્વારા વાત કરવામાં આવી। સમાજને પૂછ્યા વગર નિર્ણય નહીં કરીએ। તો સમિતિની બેઠકમાં ચર્ચા ભાજપની બેઠકમાં મુકાશે। ગુજરાતમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોની એક સંકલન સમિતિ બની છે, જેમાં મહાકાલ સેના, કરણી સેનાનો પણ સમાવેશ થાય છે। એવો દાવો પણ સમિતિના સભ્યોએ કર્યો છે કે ગઈકાલે પાટીલના ઘરે મળેલી બેઠક બાદ રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આ નિવેદનો અપાયા હતા। યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું। અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય। એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે। અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે। બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી। જય માતાજી। લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે। સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે। મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું। જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો। મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે। એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારો સ્વાભિમાનનો સવાલ છે। એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે। આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ। તો રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક બાદ મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક। અમદાવાદના ગોતામાં બપોરે 3 વાગે મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક। બેઠક પહેલા CR પાટીલે માહિતી આપી। ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે। બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવશે। ધીમે ધીમે વાતાવરણ સરળ બનાવવા પ્રયત્ન કરાશે। તો આજે બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। ગોતામાં રાજપૂત ભવનમાં પણ બેઠક મળવાની છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે। એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। તો રૂપાલા વિવાદમાં આજે બેઠકો થઈ રહી છે। સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે પ્રકારથી સંજય, સતત બેઠકોનો દોર છે અને 3 વાગ્યાની બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। શું અપડેટ છે? ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ ઝૂકવાના મૂડમાં નથી? બિલકુલ, રૂપાલાના નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજમાં જે નારાજગી વ્યાપેલી છે અને એ હજુ પણ નારાજગી ક્યાંક ને ક્યાંક યથાવત છે અને એ સમગ્ર મામલે જે છે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની કોર કમિટીની બેઠક જે છે તે આજે પહેલાં કોર કમિટીની બેઠક યોજાશે। કારણ કે ગઈકાલે જે પ્રકારે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના જે બંગલે ભાજપના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનોની જે બેઠક થઈ હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક CR પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને રૂપાલાને માફ કરી દે અને તેમણે માફી માંગી લીધી છે તે પ્રકારનું જે નિવેદન કર્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજની આજે
કોર કમિટીની સંકલન સમિતિની જે આ બેઠક છે એ બેઠક આજે યોજાવા જઈ રહી છે. બરાબર 12 વાગે આ બેઠક યોજાવાની છે. જોકે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ સ્થળ ઉપર એકત્રિત ન થઈ જાય તેને લઈને આ જે જગ્યા જે છે, જે બેઠકની જગ્યા જે છે તે ક્યાંક ને ક્યાંક સિક્રેટ રાખવામાં આવી છે. સંકલન સમિતિના આગેવાનો જે છે, જે અલગ અલગ જે સંગઠન જે છે ક્ષત્રિય સમાજના, તે સમાજના તમામ આગેવાનો જે છે ત્યાં એકત્રિત થશે અને આ સમગ્ર મામલે કઈ રીતે આગળ વધવું, કારણ કે ક્ષત્રિય સમાજ હજુ પણ પોતાની માંગ ઉપર અડગ છે કે રૂપાલાની ઉમેદવારી જે છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે રદ કરવામાં આવે. રાજકોટ બેઠક, જે લોકસભા બેઠક પર અન્ય કોઈ ઉમેદવાર જે છે તે મૂકવામાં આવે તે પ્રકારની માંગ પર અડગ છે અને એને લઈને જ આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની કોર કમિટીની બેઠક જે છે તે યોજાવાની છે અને એમાં શું નિરાકરણ આવે છે. ત્યારબાદ 3 વાગે વધુ એક બેઠક થશે અને એ બેઠકમાં ક્યાંક ને ક્યાંક ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તે આ બેઠકમાં જોડાશે અને તેઓ તેમાં જે CR પાટીલ સાથે જે પણ પ્રકારની વાત થઈ છે તે રજૂઆત જે છે તે આ કોર કમિટી સંકલન સમિતિ સમક્ષ મૂકશે અને ત્યારબાદ જે પણ સમગ્ર મામલે આ ચર્ચા થશે અને કયા પ્રકારની રણનીતિ બનાવવામાં આવે છે કે પછી ક્ષત્રિય સમાજ જે છે પોતાની માંગ ઉપર અડગ રહે છે કે પછી આ સમગ્ર મામલાને પડતો મૂકવામાં આવે છે અને રૂપાલાને માફ કરવામાં આવે છે, તે આખી આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે. પરંતુ હાલ આ સમગ્ર મામલે 12 વાગે કોર કમિટીની જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાશે અને તેમાં સમગ્ર મામલે ચર્ચા થવાની છે. જી બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો. તો જે પ્રકારથી અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રૂપાલા વિવાદને શાંત કરવાના પ્રયાસ છતાં વિરોધ યથાવત. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હજુ પણ રોષ યથાવત છે. હવે કચ્છમાં તો પરસોત્તમ રૂપાલા સામેના વિરોધને શાંત કરવાના પ્રયાસ માટે આજે મહત્વની બેઠકો થઈ રહી છે. તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનોમાં રોષ યથાવત છે. હવે આ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બાવાડાએ ચીમકી ઉચ્ચારી છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી અન્ન ત્યાગની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં આશાપુરા મંદિરે તેઓ અન્ન ત્યાગ કર્યા છે. તો બીજી તરફ જે પ્રકારથી સતત વિરોધની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, વિવાદને શાંત કરવાના પ્રયાસ વચ્ચે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. તો રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરશે. કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એવી આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું. તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું. તો આ તરફ અમદાવાદમાં વિવાદને થાળે પાડવા મળનારી ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં આમંત્રણ ન મળવા અંગે તેમણે પ્રતિક્રિયા પણ આપી. પછી હવે એ તો ભાઈ સૌના રોટલા છે કે મને તો આમાં કઈ ખ્યાલ નથી આવતો. બરાબર, જો આમંત્રણ એમ કે છે કે 92 સંસ્થા, તો અત્યારે જે ગામડામાંથી તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ બધાએ અને દરેક આજનો રાજપૂત ક્ષત્રિય સમાજનો દરેક એક વ્યક્તિ અને દરેક એક ક્ષત્રાણી લડે છે. તો આ બધા વચ્ચે મીટિંગ થવી જોઈએ. કોઈ 8 વ્યક્તિઓ વચ્ચે અને કોઈ 50 વ્યક્તિઓ વચ્ચે તો એવું કઈ હોવું જ ન જોઈએ. બરાબર છે. અને સમાધાનનો તો એક નિર્ણય જ નથી લેવાનો. સમાધાન તો જોતું જ નથી. અમારે બસ એક જ આખા રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને હંમેશા એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. તો સતત વિરોધની વચ્ચે જે પ્રકારથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અંકિત પણ લાઈવ જોડાયા છે રાજકોટથી. તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ. જે પ્રકારથી પદ્મિની બાનું નિવેદન અંકિત સામે આવ્યું છે અને હવે તો તેમણે અન્ન ત્યાગની પણ વાત કરી દીધી છે. શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ એક રીતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક છે તે 11 વાગે અમદાવાદ ખાતે મળવાની છે ને આ બેઠકની અંદર સમાધાનિક વલણ આવે તે પૂર્વે જ રાજકોટની અંદર હજુ પણ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે રાજકોટના પેલેસ રોડ ઉપર આજે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આ માતાજીના મંદિર ખાતે હાલ અત્યારે બહેનો છે તેમણે અન્નનો ત્યાગ કર્યો છે. ત્યારે આપણે પદ્મિની બાવાળા છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. આજે સુધી અમારી માંગ પૂરી નહીં થાય તો અમે એ રસ્તો પણ અપનાવશું.
કેમ કે અમારા માન ને ઠેસ પહોંચી છે. અમે 12 દિવસથી હું સૂતી નથી, મને નીંદર જ નથી આવતી. આપ મારો ફેસ જોઈ શકો છો કે મેં 24 કલાકમાં માત્ર ખાલી 1 કલાક જ મને ઊંઘ આવતી હશે. કે હૃદયથી અમને ઠેસ પહોંચી ગઈ છે, હૃદયથી, કે જે અમારા માન ઉપર આ બફાટ કરી ગયા એટલે એ કોઈ પણ સત્તા ઉપર છે એટલે એને માફ કરી દેવાના અને એના ફેવરમાં જવાનું. તો ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈ સાહેબને હું કહું છું કે કેમ અમારી સાથે અન્યાય. ગાંધીનગર જઈને શું રજૂઆત માટે છે કે શું કરવા જશો? ગાંધીનગર જઈને પણ અમે રજૂઆત કરશું અને નહીં તો અમે અહીંયા જોહર કરશું. ચોક્કસ. તો બહેન જોહર કરવાની વાત કરી રહ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. પદ્મિનીબા, શું કહેશો, આ જોહર છે તે કઈ જગ્યાએ કરવાના છો? શું કહેશો, ન્યૂઝ 18 ના દર્શકો જોઈ રહ્યા છે, શું કહેશો? જી, ગાંધીનગર અમે કમલમમાં જ જોહર કરશું. જો હું અન્નનો આજથી ત્યાગ કરું છું, હજી પણ મને ન્યાય નહીં મળે તો અમે 2 થી 3 બહેનો ત્યાં અને ઘણી બધી ક્ષત્રિયાણી ઉપર જોડાશે જોહર કરવા માટે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજની બેઠક પૂર્ણ થાય ત્યાં સુધી આપ અહીંયા રહેવાના છો કે આપ ગાંધીનગર કમલમ તરફ જવા કૂચ કરવાના છો? બહેનો સાથે શું કહેશો? જી હા, હું ગાંધીનગર થોડા ટાઈમમાં જવાની છું, ત્યાં જવાના છીએ. અન્ય ક્ષત્રિય મહિલાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો, કયા પ્રકારની માંગ છે? માંગ તો એક જ રહેશે, ટિકિટ રદ જ થવી જોઈએ અને કાં પછી કેન્ડિડેટ બદલાવી દો. બરોબર છે, એક જ માંગ છે કે ભાઈ અમારા જે દીદી જોહર ઉપર ઉતરશે તો બહુ મોટું નુકસાન થઈ જશે અને અત્યારે જે એને અન્નનો ત્યાગ કર્યો છે એ એક આખા સમાજ લેવલે કે એક લેડીઝ ઉઠીને જો આ કરી શકતી હોય તો પછી વિચાર કરો કે શું થશે આગળની પોઝિશન. બેન, શા માટે પદ્મિની બાને બોલાવવામાં નથી આવ્યા આ બેઠકની અંદર? તમે આ પાછળનું રાજકારણ શું માનો છો? ઈ તો હવે ઈ લોકોને ખબર હોય. જે એની 92 સમિતિની સંકલન છે એ કઈ સંસ્થા છે, શું છે, એમાં તો ખબર નથી. સ્ટાર્ટિંગ જ તે જ્યાંથી કરવામાં આવ્યું હતું એ લોકોને ખબર જ છે કે બધી વસ્તુ શું છે. પદ્મિની બાએ જે સ્ટાર્ટ કર્યું તો એના જેટલા વિરોધી છે કે જેની કોઈ સીમા નથી, એટલા માટે બોલાવવામાં ન આવ્યા હોય. ચોક્કસ. તો આ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે હાલ અત્યારે આશાપુરા માતાજીના જી. મંદિર ખાતે ધરણા પર બેસી ચૂકી છે. જી જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો. સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર, રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ પણ દર્શાવી છે નારાજગી. સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ નારાજગી દર્શાવી છે, વિડીયો શેર કરીને માફીની માંગ કરી છે. કરણી સેનાના પ્રમુખ હતા સુખદેવસિંહ ગોગામેડી. क्षत्रिय अगर शांत है ना, क्षत्रिय अगर शांत है ना तो वो सिर्फ अपने वजूद के लिए, कि कोई हमें ये ना कहे कि क्षत्रियों ने हमें ऐसा कह दिया, हमें वैसा कह दिया. और अभी देख लेना, या तो सार्वजनिक रूप से आके माफी मांगे, हम क्षत्राणियों के बारे में गलत बोला है ना, या तो सार्वजनिक रूप में आके हमसे माफी मांगे. તો મહત્વપૂર્ણ સમાચાર, ભાજપમાં વિવાદ અને કોંગ્રેસ આવી છે ગેલમાં. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ. સાંપ્રત ઘટનાઓ પર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચૂટકી લીધી. ધાનાણીએ ટાંક્યું, અહંકાર હંમેશા હારે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. તો જોલતિયા હજુ પણ જીવે છે તેવું પણ તેમણે પોતાના ટ્વીટ માધ્યમથી કહ્યું છે. સંજય, આપની પાસે આવીશ. જે પ્રકારથી હવે આ જે વિવાદ છે તે વધી રહ્યો છે, કારણ કે મહિલાઓ જે પ્રકારથી હવે જોહરની વાત કરી રહી છે, શું લાગી રહ્યું છે? કારણ કે સમાજ છે તે પીછેહટ નહીં કરે. જે પ્રકારની જે નારાજગી ક્ષત્રિય સમાજમાં લુબના જે જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે જે આ ક્ષત્રિય સમાજ એવું જણાવી રહ્યો છે કે જે પ્રકારનું આ નિવેદન જે રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે અને એ ક્યાંક ને ક્યાંક જે છે સમાજની અસ્મિતા ઉપર જે છે તે આ પ્રહાર છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે સમાજ પોતાની માંગ પર અડગ છે. ભલે રૂપાલાએ માફી માંગી લીધી હોય, 2 વાર અલગ અલગ જગ્યાએ રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી અને જે પ્રકારે હવે આગેવાની જે છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તેઓએ પણ આ આગેવાની આંદોલનની લઈ લીધી છે અને જે ક્ષત્રિય સમાજ દ્વારા જો એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નથી થતી
અને ભાજપ આ રાજકોટ બેઠક પરથી અલગ કોઈ ઉમેદવારને જાહેર નથી કરતો, તો પછી ક્ષત્રિય સમાજ જે છે એ મહાસંમેલન બોલાવશે. રાજકોટમાં મહાસંમેલન બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત જે રાજકોટ લોકસભા બેઠક પરથી કરણી સેનાના ઉમેદવારો જે છે તેને પણ ઊભા રાખવાની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે. એટલે કે અલગ અલગ નારાજગી જે ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા આપવામાં આવી છે. જોકે હવે આ સમગ્ર મામલે હવે સંકલન સમિતિની કોર કમિટીની બેઠક આજે યોજાઈ રહી છે. હવે કઈ રીતે આગળ વધવું, આ રણનીતિ ને કઈ રીતે આંદોલનની રણનીતિને આગળ વધારવી, કે પછી આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે સમાધાન કરી લેવું, એ હવે આ સંકલન સમિતિની જે બેઠક જે છે તેમાં વિચારણા થશે. પહેલા સંગઠનના જે આગેવાનો, અલગ અલગ જે સંગઠનના આગેવાનો જે છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને તેઓ સમગ્ર મામલે ચર્ચા કરશે. અને સ્વાભાવિક છે કે હવે આ આંદોલન જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજ્યના ખૂણે ખૂણે તો પહોંચી ચૂકી છે, પરંતુ હવે તો અલગ રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક આ આંદોલન પ્રસરાવવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવી હતી અને એને પડઘા જે છે તે અત્યારે અલગ રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ બેઠકમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહે છે. અને ત્યારબાદ 3 વાગે જે ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તેની સાથે જે બેઠક યોજાશે તેમાં કયા પ્રકારનું નિરાકરણ આવે છે તે જોવાનું રહે છે. જી બિલકુલ અંકિત, આપની પાસે આવીશ. હવે જે તમામ બેઠકો છે અને બેઠકોમાં કહી શકાય કે સૌથી મોટો સવાલ એ છે કે સમાધાન કોણ કરશે, પરંતુ હવે આ વિરોધમાં સૌથી મોટી વાત એ છે કે મહિલાઓ આગળ આવી છે. બેટી દીકરી બહેનો જે છે તેમના સ્વાભિમાનને તેની અસર થઈ રહી છે. શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ચોક્કસ, સૌપ્રથમ તો હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો ફરી એક વખત પ્રયત્ન કરી રહ્યો છું કે આશાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં આ ક્ષત્રિય સમાજની બહેનો છે તે હાલ અત્યારે ધરણા પર બેઠી છે. બીજી તરફ પોલીસ પણ અહીં આવી પહોંચી છે. સૌથી મહત્વના સમાચાર છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે કે થોડી જ વારની અંદર જે પદ્મિનીબા વાળા અને સાથોસાથ જે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે દેખાઈ રહી છે તેઓ ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરવા જઈ રહી છે. અને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પદ્મિનીબા વાળા છે તે જોહર કરવાના છે. આ પ્રકારનું નિવેદન પણ તેમને આપ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન છે તે પદ્મિનીબા વાળા દ્વારા આપવામાં આવ્યું છે. બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં તો ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની જે બેઠક મળવાની છે, આ બેઠકની અંદર પ્રથમ 92 સમાજના કે 92 જે સામાજિક સંસ્થાઓ છે તેમના વડાઓ મળવાના છે. ત્યારે આની અંદર જે કરણી સેનાના જે મહિલા મોરચાના અધ્યક્ષ છે તેમને જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમથી જ આ બેઠક છે તે શંકાસ્પદ લાગી રહી છે કે આખરે કોણ છે કે જે ઘીના ઠામમાં ઘી છે તે ઢાળવા માંગે છે. ત્યારે પદ્મિનીબા વાળા સાથે જ આપણે વાતચીત કરીશું. બેન, હવે ફેસલો છે તે આમને સામને આવી ચૂક્યો છે. તમને આમંત્રણ નથી આપવામાં આવ્યું, સ્પષ્ટપણે વાત છે કે તમે વિરોધ કરી રહ્યા છો, તો ત્યાં સમાધાન કોણ કરવા જઈ રહ્યું છે, શું કહેશો? હવે મને તો કઈ ખ્યાલ જ નથી કે ત્યાં શું બેઠક કરવાના છે. અને સમાધાન તો આપણે તો સમાધાન ગોંડલ થઈ જ ગયું હતું, તો સમાધાન તો સ્વીકારવાનું જ નથી, તો પછી મીટિંગ છે નહીં. એટલે મેં આની પહેલા પણ એવું કહેલું કે ભાઈ રૂપાલાભાઈ પોતે પોતાની રીતે રાજીનામું આપી દે તો એમનું પણ એક માન જળવાઈ જાય અને અમને પણ એની ઉપરથી આક્રોશ ઉતરી જાય કે ના ભાઈ રૂપાલાભાઈને ક્યાંક ને ક્યાંક હૃદયપૂર્વક એવું થયું અને રૂપાલાભાઈ આપી દે. હજી રૂપાલાભાઈ પોતાની રીતે રાજીનામું આપી દેશે તો અમારા ક્ષત્રિય સમાજના કોઈ બહેનોને એની ઉપર રોષ નહીં રહે, અમે બધા શાંત પડી જશું. પણ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઓનનો દાણો નહીં લો. ખાસ કરીને 92 સમાજના આગેવાનો મળવાના છે, 92 સામાજિક સંસ્થાના અગ્રણીઓ મળવાના છે, તો આની અંદર કરણી સેના ક્યાંય આવતી નથી. શા માટે તમને આમંત્રણ નથી? આપ આની શું માની રહ્યા છો? છેલ્લા 10 વર્ષથી તો અમે સતત આખા ક્ષત્રિય સમાજને ખબર છે કે આજનું નહીં, છેલ્લા હું એવી જ ફાઇટ આપું છું કે હું પછી નમતી હું જોગતી જ નથી, કેમ કે સાચી રીતે આપણે ચાલવાનું હોય એટલે મારી ફાઇટ પૂરેપૂરી હોય છે. એટલે બધાને ખ્યાલ જ છે. તો ભાઈ એ બધી સંસ્થામાં અમે શું કામ નહીં? હું ક્ષત્રિયની દીકરી નથી, બરાબર? અને અમારા ગીતાબા પરમાર એને પણ ઇન્વિટેશન નથી, એ પણ જોહર ઉપર ઉતર્યા છે. પ્રજ્ઞાબા એ પણ જોહર ઉપર ઉતર્યા છે, તો એ લોકોને પણ ઇન્વિટેશન નથી. તો આનું કારણ શું? અને ઇન્વિટેશન બધાને હોવું જોઈએ કે જે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગામડા વાઇઝે જે આગેવાની કરે છે એ બધાને ત્યાં હોવું જોઈએ અને બધાની સામે જ મીટિંગ થવી જોઈએ. કોઈ 5-6 વ્યક્તિ પાછા બાપ થવા આવે તો કેમ કરવાનું પાછું? તો 5-6 વ્યક્તિથી આખો સમાજ ચાલુ છે. ખાસ કરીને એક વાત જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો.
જી તો મહત્વપૂર્ણ સમાચાર, રૂપાલા વિવાદને શાંત કરવાના પ્રયાસ, વિરોધ યથાવત. રાજકોટમાં ક્ષત્રિય સમાજ આગેવાનનું મોટું નિવેદન. પદ્મિની બાવાળા થોડી વારમાં ગાંધીનગર કૂચ કરશે. ગાંધીનગર કમલમ તરફ ક્ષત્રિય આગેવાનો કૂચ કરશે. રૂપાલાની ટિકિટ રદ નહીં તો જોહર કરીશું. અંકિત જોડાયેલા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, જે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે, પદ્મિનીબેન વાળા પણ ગાંધીનગર તરફ કૂચ કરવાના છે, શું અપડેટ છે? જી ચોક્કસ આપણે સીધા પદ્મિનીબા સાથે જ વાતચીત કરીશું. પદ્મિનીબા, ગાંધીનગર કમલમ ખાતે આપ ક્યારે અને કેટલા વાગે છે તે કૂચ કરવાના છો? અંદાજિત કેટલી મહિલાઓ છે તે આપની સાથે રહેશે? અત્યારે તો જોહરમાં તો હું કોઈને કહી જ ન શકું, હું મારું પોતાનું જ કહીશ કે જોહરમાં તો હું એકલી જ રહીશ અને ક્યારે કરીશ એ હું કોઈને કહી નહીં શકું. અત્યારે ખાસ કરીને તમને ડર છે કે પોલીસ છે તે તમને અટકાવશે, ત્યાં સુધી પહોંચવા નહીં દે? તમારા મનની મનોસ્થિતિ કયા પ્રકારની છે? કારણ કે સમાજ પણ તમને સાંભળી રહ્યો છે, અન્ય સમાજ પણ સાંભળી રહ્યો છે, શું કહેશો? હા, ક્યાંક ને ક્યાંક અટકાયત થાય ખરી, પણ હવે જે થાય તે પરિણામની ચિંતા કરતા જ નથી. સાચી લડાઈ આપવી હોય તો પરિણામ જે આવે, અને મને મોતનો પણ ડર નથી, કોઈના બાપની મને બીક પણ નથી. બરાબર, મેં ખોટા કામ કર્યા નથી, મારે આગળ જતા ખોટા કામ કરવા નથી, મારે પૈસાના ઢગલા ભરવા નથી. હું પણ એક સુખી સંપન્ન પરિવારમાંથી જ આવી છું. ગાડી બંગલા ભગવાને આપ્યા છે, આપણે એક ભગવાન અવતાર આપ્યો છે, તો સાચા ને સારા કામ કરીએ અને માણસોને ન્યાય દેવડાવી. તો આ અમારા ક્ષત્રિય સમાજની બહેનોનો એક માનહાનિનો એક પ્રશ્ન છે, તો એની સાથે અડીખમ આખા સમાજને રહેવાનું છે અને રહેવાના જ છે. એક અંતિમ સવાલ, તમને પણ ખ્યાલ હતો કે ગઈકાલે જયારે CR પાટીલે જાહેરાત કરી કે ક્ષત્રિય સમાજની આ પ્રકારે બેઠક છે, ત્યારે તમને ખ્યાલ આવ્યો કે સમાજની અંદર આ મેસેજ પહેલેથી હતો બેઠક બાબતેનો? શું કહેશો? જી ના, મને તો કાલે જ ખ્યાલ આવ્યો કે ભાઈ આ સમાજની અંદર એક આ બેઠક થવાની છે, મને તો કઈ ખ્યાલ જ નહોતો. ચોક્કસ. તો આ હતા પદ્મિનીબા વાળા અને તેમને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ગણતરીના જ સમયની અંદર જે ગાંધીનગર કમલમ આવેલું છે ત્યાં કૂચ કરશે અને તેમની સાથે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાશે. જી બિલકુલ અંકિત અને સંજય, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો રૂપાલાનો વિરોધ યથાવત છે, પરંતુ હવે આ વિરોધ ઉગ્ર એટલા માટે પણ બની ગયો છે કારણ કે સમાજની મહિલાઓ આગળ આવી રહી છે. ન કે ફક્ત આગળ આવી છે આંદોલનમાં, પરંતુ જોહરની પણ વાત કરવામાં આવી રહી છે. પદ્મિનીબા વાળા અત્યારે અન્ન ત્યાગ પણ કરી ચૂક્યા છે અને ગાંધીનગર તરફ કૂચ પણ કરવાના છે. તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે.